બસ વહેલા દાડો ઉગી ગયો છે ને બધાને ગુડ મોર્નિંગ. અને આ બધા કાજુની જાય છે અને ગેડોને જાય છે ભણવા. કાજુ જય માતાજી. અને તમે ભણવા દો કાજુ તો વહેલા ટાટા ભણી નહીં. જય માતાજી. સારું દોડો ફટાફટો ભણીને આવો. ચાલો કઈ દાડો ફર્સ્ટ ક્લાસ ઉગી ગયો અને આપણે કમ્પ્લીટ થઈ જાય કાજલને હેડે ભણવા મળે. અને આપણે જવું છે જીરું વાટો. એટલે આજનો વ્લોગ છે જીરું વાટવાનો. કારણ કે આપણે તો વાયેલું નહીં પણ રમેશ કાકાને જીરું વાયેલું છે. રમેશ કાકાને મદદ કરવા જવાનું છે. અને એ પહેલાં આપણે બ્રશ કરીને આપણે શું કરીએ એ તો તમને ખબર છે. એટલે આપણે કરીએ થોડોક નાસ્તો. બસ નાસ્તો કરવાનું કારણ નહીં કે આપણે ચા પીતા નહીં એટલે ફરતી જાય નાસ્તો કરવાનો બીજો કાંઈ. અને આ તો વ્લોગ મેં પાછો હતો એની ટાઈમ કરી નાખ્યો ફેસબુકમાં 7 વાગે જ નાખી દીધો. 12 વાગે નીકળે 1 વાગે 12 વાગે મજા નહીં આવતી એટલા માટે હતો એની ટાઈમ કરી નાખશું. કેસ ચાલો હું કરી લઉં નાસ્તો કરીને પસંદ હું હોઉં ને જવું છે જીરું વાટો ને એટલા માટે. બસ ઓલરેડી આપણો નાસ્તો થઈ ગયો ને હવે આપણે જો ખેતરમાં કારણ કે રમેશ કાકાને જીરું વટાવવા જવાનું એટલે થોડાક લઈ જશે. તને આવવાનું કિંજલ ને આ બધા થઈ દીવાબત્તી. એટલે પેલા જો કળાવો કરી દીવાબત્તી કળાકા જય માતાજી ચાલે ને બે છઠી એમાં સાવરે હતા તમે મોજું જીરું વડાવો. અને આપણે હવે લઈને મળે જીરામાં ખેતરમાં જઈ. ગઈશ ઓલરેડી આપણે રમેશ કાકાના ખેતરમાં પહોંચી જાય. અને આ છે રમેશ કાકાનું જીરું અને આ કહું છે અને ઓમ રાજ કરો છે. અને રમેશ કાકાની સાઈડમાં તો ખેતરમાં જો બટાકા કાઢવાનું ચાલુ છે. ઓમ ચેતન ભી લીટ બોલાવે. ચાલો આપણે કને જઈને મળીએ. અને આ છે જીરો રમેશ કાકાનું છે તો સારું પછી આગળ કેવી પડે કે જેવું જરાય છે એમાં. બસ આ બધું બટાકા નાખવાનું ચાલુ છે. તો ટગાસા છે અને રમેશ કાકો અહીંયા બટાકા કઢાવીને આ બધું બટાય છે જીરું. એટલે ઘરના જ્યાંથી બીજાને કામ કરાવે અને બીજા અહીંયાથી અહીંયાને કામ કરાવે એવું બધું છે. અને આપણે વાટવાનું છે જીરું. બસ આપણે બે ગયા જીરું વાળવા વાગશે ખરી ચમ લે આવી સિસ્ટમ તરકાકો બીદે ગયા ને બીદે વળી તમારી અહીંયા ને આવડચ્યું હે હા તરકાકો જાય અહીંયા ને બીજા આયા તમારી આપણે વાટીએ જીરું હવે કલાક દોઢ કલાક કારણ કે થાર રહે લાગડી વડાશે પછી નહીં વડાય એટલે ફટાફટ વાટીએ જીરું અને પછી આપણે મળી આગળ. આમાં તો હજી ખાલી 8:30 સાદી ચેતો નાસ્તો લઈને આવ્યો. ગટુ જીરું વાઢી રહ્યું છે નાયણો પણ આજે તો દો તો વાગવા જેવા છે. આપણે તો સેવ મુમરા મારા બધાની જ લઈને આવ્યા. ગાઈસ સેવ મુમરા ખાવા તો આવી જાવ જીરામાં. અરે ભણવા દો એટલે બીવે છે તો વિડિયો ઉતારવાનો બ્લોગ આવી જાય આપણે. હા લે તો બુડા તો શું બીએ. અરે ગાઈસ આ બધા ટીમ આવી તો ગાડી નાખે એટલે પણ આપણા ભાગમાં આવે નહીં. અને આપણે અહીંયા લેવાય નહીં ખોટા પણ બ્લોગમાં પણ આ તો ફેરવી ના છે એમ ફોન ફેરવાય નહીં કોઈ ના હમ. એ પેલા ખાઈ રહ્યો તો પછી વાત થાય પૂરી. અત્યારે તમે પટાઈ જ નાખો. ચલો ગાઈસ પહેલાં આપણે સેવ મોકળા ખાવાનું થાય છે કારણ કે આવી ગયા છે હાથમાં એટલે મેળવાનું જ નહીં પાછા વાટો. ગાઈસ ઓલરેડી આપણે જીરું વાટવાનો ટાઈમ થઈ ગયો પૂરો. જીરું વાટી અને કેડી દુખી ખતરનાક એટલે કે મોથે થઈને બેવું છે. આપણે તો છે ને ફટાફટ લઈ અને રફુ ચક્કર આવી ગયા. અને જો ઉડેલ તો વાટેરાથી પાછળથી બીજું હવે ઉતવાલ કરવા જોઈએ એટલે કીધું આપણો ટાઈમ પૂરો થઈ જાય. એટલે ટાઈમ એટલે લેટર પહોંચી જાય આપણે પગની એટલે પછી હોતો ના આવે. એટલે આપણે ફટાફટ લઈ અને આવી જાય મસાઈ આરામ કરવા કારણ કે કેડી દુખી હતી ને તો બટાકા બોણ વાળો કે જીરું વાળો મારો કાઢો ને પી લેતો. હમણાં છે 4-5 દાડે ને 15 દાડે જેવું 15 દાડે જેવું સારું કાઢું જવાનું. બોણ વાળું બટાકા કાઢું રાયડું વાળું કઢાવું બાજરી પાવીને ફરી 15 દાડા થઈ જવાના. પહેલાં દાડા રહે કાઢું તો ગાઈસ મમ્મી ચેતન તો વાટી છે જીરું
ને હવે નીકળું છે કરી એટલે આપણે ઘેર જઈ પછી આગળ વાત આગળ મળીએ ઘેર જઈને ચેતન વાડી ના આવે એટલે ચેતન બે હારી નીકળે ઓકે બોલ્યું આપણે ઘરે તો પહોંચી ગયા છે ચલો વાડ્યું કાકા બોણ તમાર વાળી મારવાળી છે હેલો હાથ પણ હું ધોઈ નાખું હાથ તો ખાવા ખાવાની ઈચ્છા નહીં કારણ કે માથું અને વોશિંગ જતી જતી હું બેઠા જઈ ખતરનાક નહીં ગઈશ આપણે થઈ ગયા હતા બીમાર જીરું વાળતા વાળતા કારણ કે જીરું વાટવા જાય ને તારે જ ખબર પડી જતી કે આજે ટકાવારી છોડી મેળ છે અને એવું જ જો આજ ટકાવારી છોડી મેળે તાવ અને માથું અને વોશું તો દુખે છે કે વાત જ છોડી મેળો હવે દવાખાને જવું છે પણ કીધું કોઈ બાઈક આખવા વાળું હોય ને તો જવાય બાકી હેડ તો જવાય એમ છે નહીં એટલે કીધું પિયાને કીધું તું કોઈક નાસ્તો લેતા ખાવા એક આધું નહીં હતી પિયાને મેં જો નાસ્તો લ્યો થોડાક નાસ્તો કરો બાકી કઈ થાય કરે તેમ ઓછું માથું ખૂબ દુખે છે બસ આપણે જઈએ છીએ હવે દવાખાને કારણ કે હું એકલો બીમાર નહીં આમાં જે સેમ ટુ સેમ મને થાય છે ને એ પણ કિંજલ બેને બીમાર પડ્યા બે દાડે છે અહીંયાને તાવ આવે છે જે મને માથું દુખે એની સેમ ક્વોલિટી છે બધીની આ દવાખાને જઈને જોઈએ કે શું પ્રોબ્લેમ છે એમ ખબર પડે દવાખાને જતા કે એવો તાવ છે કે કોઈ આ શું કે બે ઋતુ થઈ છે ને ગરમી પડે ને ઠંડી પડે એના કારણે પણ થઈ શકે એટલે જઈને કીધું દવા કરાવી આવો ભાઈ વધારે કોઈ પ્રોબ્લેમ થાય એના પહેલાં કીધું દવા કરાવી આવો ભાઈ એટલે ગેસ મજૂરો દવાખાને દવા કરાવી નાખીને પછી મળીએ કારણ ગેસ ઓલરેડી આપણે પહોંચી ગયા દવાખાને ગોંટી બાટલો ચડાઈ બે બાટલા ચડાય બે એક ને બે ચલો ગઈ આપણે તો દવા કરાવીને આવી ગયા કરી હવે તો ભૂખ લાગી હતી એટલે હવે ખાવું પૂરું એટલે દાબીને એટલે બેટો તાવ બાવ થોડો કાઢી જાય બે બાટલા ચડાય એક અઢી છો ને અને 50 ગ્રામ અને બ્લોગ છે ને એટલે પૂરો કરીએ છીએ કાલ બનાવશું નવો બ્લોગ